ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેરબજારની સમીક્ષા કરવા માટે અહીં મળીએ છીએ અને ગયા અઠવાડિયામાં જે આપણે કંઈ પ્રિડિક્શન કરેલા એ કેટલા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે એની પહેલા વાત કરી લેશું અને પછી શરૂ થતા અઠવાડિયામાં માર્કેટની ચાલ કેવી રહેશે એ વિશે આપણે વાત કરીશું. ગયા અઠવાડિયામાં આપણી વાત એવી હતી કે પહેલો દિવસ જ ડબલ્યુટી ગેઇનની થિયરીમાં પ્રેશર ડે બનતો હતો અને સામાન્ય રીતે એ દિવસે ટોપ અથવા બોટમ બનતા હોય છે, અથવા તો એને એક બે દિવસ આગળ પાછળમાં ટોપ અને બોટમ બનતા હોય છે. હવે ગયા અઠવાડિયાની જો આપણે એ કેન્ડલની વાત કરીએ તો આ કેન્ડલ ઉપર આપણો પ્રેશર ડે હતો અને સામાન્ય રીતે પ્રેશર ડે જે હોય એની જે ટ્રેડિંગ રેન્જ બનતી હોય, માર્કેટ એને બ્રેકઆઉટ આપે કે બ્રેકડાઉન આપે એ દિશામાં માર્કેટ જશે એવી આપણી ધારણા હોય છે. તો અત્યાર સુધી આ કેન્ડલ રેડ કેન્ડલ છે એને બ્રેકઆઉટ આપીને માર્કેટે એક વખત ઉપરની ચાલ પકડેલી છે અને હજી સુધી માર્કેટમાં નિફ્ટીમાં એ રેન્જ તૂટી નથી નીચેની તરફ. એટલે કે જ્યાં સુધી માર્કેટ હવે આ કેન્ડલનો લો એટલે કે 23,800 ની નીચે નહીં જાય ત્યાં સુધી માર્કેટમાં કોઈ મોટી મંદી આવી જાય એવી કોઈ શક્યતા નથી. ગેન થિયરીની વાત કરીએ તો એ 4 સિઝનલ ડેટને ખૂબ જ મહત્વ આપે છે, જેમાં સોલિસ્ટિસ અને ઇક્વિનોક્સની તારીખો હોય છે. આ તારીખ એટલે સૂર્ય 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 360 ડિગ્રી ઉપર આવે છે, 270 ડિગ્રી. આ 4 ડિગ્રી ઉપર જ્યારે સૂર્ય હોય છે એ દિવસને ગેન ખૂબ જ મહત્વ આપતા. એટલે કે વર્ષની આ 4 તારીખો ખૂબ જ મહત્વની હોય જ્યારે સૂર્ય 90, 180, 270 અને 360 ડિગ્રી ઉપર હોય. આવી જ એક તારીખ 21 જૂન એટલે કે રવિવારના દિવસે આવે છે. હવે એ સોલ્સ્ટિસની ડેટ છે. સામાન્ય રીતે આ તારીખ પછી માર્કેટના ટ્રેન્ડમાં કોઈ નાનો મોટો બદલાવ આવતો હોય છે. હવે 21 તારીખ આપણી રવિવારમાં જતી રહે છે, એટલે કે આપણા માટે ગયા શુક્રવાર અને હવે પછી સોમવાર આ બંને દિવસની જે ઓવરઓલ ટ્રેડિંગ રેન્જ બનશે એ રેન્જને જે તરફ બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન આવશે માર્કેટ એ દિશાની ચાલ પકડશે એવું આપણે ધારીને આગળના ટ્રેડિંગના નિર્ણયો કરવાના રહેશે. ટેકનિકલી વાત કરીએ તો માર્કેટમાં એક ડોજી ટાઈપની કેન્ડલ બનેલી છે અને સ્પિનિંગ ટોપ. વીકલી કેન્ડલ ઉપર આપણે જોશું ને તો એ સ્પિનિંગ ટોપ આપણને બતાય છે અને અહીંયા ડોજી જેવું છે, એટલે કે ઇનડિસિસિવ માર્કેટ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે, જોકે ઇઝરાયલના કારણે હજી પણ એ ટકશે કેટલી એ આપણે કહી શકીએ એમ નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી તો થઈ ગઈ છે, પણ ઇઝરાયલ જે કંઈ લેબનનમાં હુમલા ચાલુ રાખે છે એ હિસાબે આ શાંતિ સમજૂતી કેટલી ટકશે એ વિશે આપણને ઘણી બધી શંકાઓ છેલ્લા 1-2 દિવસમાં આપણને ઘટનાક્રમો જોવા મળ્યા અને એનું રિફ્લેક્શન આ કેન્ડલ ઉપર પણ દેખાય છે અને આવું જ રિફ્લેક્શન આપણને વીકલી કેન્ડલમાં પણ દેખાય છે. એટલે કે સ્ટોક માર્કેટ હજી પણ ઇનડિસિસિવ છે. માર્કેટને તેજી કરવી છે કે અહીંથી એક વખત હજી થોડીક મંદી કરવી છે એ હજી નક્કી કરી ન શકતું હોય એવી આપણી હાલત છે. હવે આપણે 21મી જૂનની વાત કરીએ તો 21મી જૂન રવિવારના દિવસે આવે છે અને શુક્રવાર અને સોમવાર આ બંને દિવસે જે કંઈ પણ કેન્ડલ બનશે એ કેન્ડલનો આપણે હાઈ અને લો માર્ક કરી લેશું અને ત્યાર પછી બજાર કઈ દિશામાં આગળ વધશે એનો આપણે ટ્રેન્ડ ડિસાઇડ કરશું. તો આ તો થઈ ટાઈમ સાયકલની વાત કે 21મી જૂન પછી બજાર કઈ દિશામાં જઈ શકે છે. આપણે હાલના તબક્કે એને ટાઈમ સાયકલને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને પ્રાઇસ સાયકલની વાત કરીએ તો સ્ક્વેર ઓફ લાઇન ઉપર જે બે મહત્વના લેવલ બને છે આપણે અગાઉથી દોરી રાખેલા છે. આ ઉપરની લાઈન છે 24,120 અને નીચે 23,850. માર્કેટ જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી ઇનડિસિસિવ રહેશે અને વોલેટિલિટી પણ ભયંકર રહેશે આની વચ્ચે. આ ઉપરનું લેવલ છે એ 360 ડિગ્રીનું છે અને આ 180 ડિગ્રીનું લેવલ છે. સ્ક્વેર ઓફ 9 આપણે ભૂતકાળમાં આ જ કાર્યક્રમમાં સમજી ગયા છીએ કે એ ભાવ કઈ રીતે કામ કરતા હોય છે અને 360 ડિગ્રી શું છે, 180 ડિગ્રી શું છે, 90 ડિગ્રી આ બધી ચર્ચા આપણે સ્ક્વેર ઓફ 9 ની અહીં કરેલી જ છે. જો આપણને આ વિશે ખ્યાલ ન હોય તો ફૂલછાપ ડિજિટલમાં સ્ટોક માર્કેટના ફોલ્ડરમાં બધા જે જૂના વિડીયો પડેલા છે એમાંથી તમે
આ જોઈ શકો છો કે સ્ક્વેર ઓફ 9 શું છે અને એના ભાવ કઈ રીતે કામ કરતા હોય છે. પણ ફરીથી આપણી મૂળ મુદ્દાની વાત કરીએ. આ 360 ડિગ્રીનો ભાવ છે અને આ 180. સામાન્ય રીતે આ બંને લેવલ એવા હોય છે કે જ્યાંથી માર્કેટ એક વખત રેઝિસ્ટન્સ લઈ લે અથવા તો સપોર્ટ લઈ લે. એટલે કે આ રેન્જ હવે ઉપર નહીં તૂટે અને આ રેન્જ નીચે નહીં તૂટે ત્યાં સુધી બજારને ઇન્ડિસિસિવ માનશું. અને જે 21મી જૂન માટે જે આપણે રેન્જ બનવાની વાત કરી છે એ રેન્જ પ્લસ આ બંને લેવલ આને કન્સિડર કરીને જ બજારની આગળની ચાલ કેવી રહેશે એ વિશે કોઈ પણ પ્રકારના અનુમાનો કે ધારણાઓ આપણે બાંધવી જોઈએ. એટલે હવે આખી ચર્ચા ફરીથી કરી લઈએ કે આ વીકમાં શું થઈ શકે એમ છે. તો જે રીતની ઇનડિસિસિવ કેન્ડલ બનેલી છે એ એક વખત આ લો ટેસ્ટ કરવા આવે અને એ શરૂઆતના 1-2 દિવસમાં જ આવે એવી પૂરી શક્યતા દેખાય છે. અને જો અહીંથી એને સપોર્ટ મળી જાય અથવા તો કોઈ સમાચારનો સપોર્ટ મળી જાય અથવા તો એફઆઈ છેલ્લા 1-2 દિવસમાં જે લેવાલી બતાવી છે એના આધારે કોઈ સપોર્ટ મળી જાય તો માર્કેટ ફરી એક વખત આ ઉપરની રેન્જ તોડીને તેજી કરવાનો પ્રયત્ન કરશે એવી આપણે ધારણા બાંધી શકીએ. આ રીતે કહીએ તો શરૂઆતના 1-2 દિવસ આ વખતે જો કે 4 જ ટ્રેડિંગ દિવસ છે. મોહરમની રજાના કારણે આ અઠવાડિયામાં શુક્રવારના દિવસે રજા છે. તો આ 4 દિવસમાં પહેલા 2 દિવસમાં બજારમાં મંદીના ખેલાડીઓ થોડુંક જોર લગાવશે અને પછી ફરીથી તેજી આપણને નાની મોટી જોવા મળે એવી શક્યતા અત્યારે દેખાય છે. ફૂલછાપ ડિજિટલમાં શેર બજારની સમીક્ષા કરવા સાથે આપણે દર અઠવાડિયે WD ગેઇનની થિયરીની એક સરળ પદ્ધતિ હોય એ શીખતા આવ્યા છીએ. હવેથી આપણે એ કાર્યક્રમને અલગ કરી નાખ્યો છે કે ફૂલછાપની સ્ટોક માર્કેટની જે ચેનલ છે એ પ્લસ ફૂલછાપ ડિજિટલ બંનેમાં એક આ સમીક્ષાનો કાર્યક્રમ જોવા મળશે અને આવી જ રીતે અઠવાડિયે એક વખત WD ગેઇનની થિયરીની વિવિધ મેથડ છે એમાંથી એકાદી મેથડ પણ આપણે શીખશું. તો એના માટેનો કાર્યક્રમ આ અઠવાડિયામાં જ અલગથી જોવા મળશે. તો એના માટે ફૂલછાપની તમામ ચેનલો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર છે ત્યાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારી સાથે જોડાયેલા. આભાર.